હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. 7:30 વાગ્યા છે. આપણે દાંતણ કરીને ફ્રેશ થઈએ છીએ હવે. પણ રાતે તો ઘઉં વળવા ગયા હતા. એ લગભગ પૂણો એક દોઢ વાગી ગયો હતો. તો મોડા ઉઠ્યા હતા 7 વાગે. હવે કમ્પ્લીટ ફ્રેશ થઈને હવે દાદીઓને ઘેર જઈએ ચા પીવા. આપણે તો એકલા જ છીએ એટલે ચાવા મીઠતા નહીં ગાઈસ. ગાઈસ હવે આપણે દાદીઓને ઘેર પહોંચવા થયા છીએ. અને મારો ભાઈ છે મોટો પ્રવીણ, એ તો હાજર લાગતો નહીં કારણ કે રાતે જ વળતીમાં જેટલો ગાડી લઈ. તો ચા પીએ. ચા પીને ચા મેં કેવારી હા ખરી જઈજો ગરમ કરવો પડશે ત્યાં તો. હા તને હળગાઈએ પેટી દો. રાતે આવીને હું એ રાતે આવીને જ ના આવ્યો તો 1 વાગે. રાતે નહીં નાખ્યો હા નહીં પછી જોઈને જતો. એવા ને વાત ઊંઘાતું હશે ઘઉં વાટીને આવીને પછી જબરજસ્ત છે પર ઉડતી હું અને હુકા બળી જેવા થઈ ગયા છે. ફટ હેડે આવો છે. કશું નહીં ધોરાઈ જશે શેપટ. જબરજસ્ત શેપટ ઉડતી હતી. હું નાકોમાં બાકોમાં એવું ભૂલી થાય. ઘઉં બધા કમ્પ્લીટ હુકાઈ જાય. તો ગાઈસ હવે આપણે ચા પીને હેડે છીએ. ઘેર જઈને આવીએ પાછા. ચાલ લેવાની છે. બેઠા છે મારા ભાઈને વહેલા મોચો ભરવાનું ચાલુ કર્યું છે. ઘેર થોડું કોમ છે ને તે કોમ કરીને આવીએ પછી પાછો આપણે વ્લોગ્સ ચાલુ કરીએ. તો બન્યા રહીજો વ્લોગ્સની અંદર. તો ગાઈસ ફાઇનલી આપણે જે કોમ કરવાનું હતું એ કોમ કરીને આવી ગયા છીએ પાછા દાદીઓ ઘેર. અને ભેંસો તો બેસી રહી છે બધી પાડીને બધો. 2 ભેંસો ઊભી રહી, 2 પાડીઓ બેસી રહી. એ આજે એવું કરો. ભણવાનું ચાલુ. આ પીપળો ના આવે કશું વાળી. આ જો કહો વાયર તો સાઈડમાં અડી રહ્યો તો ચોથી ઉંદેડોમાં અંદર આવતો છે. આ તો જે વાયરમાં વચ્ચો વચ હોય ને તો સીધામાં અંદર આવે, પણ વાયર સાઈડમાં અડી રહ્યો ને એટલે ના આવે. તે ઉતરી જ જાય તાને. ના આવી આવતો છે ઉંદેડો. વચ્ચી વાયર રાખ્યો ને વચ્ચી બંધીને તો આવો ઉંદેડો. એ તો વચ્ચી વાયર રાખો પણ પીપળા વચ્ચો વચ. વચ્ચે રાખો તો સીધો અંદર જ આવો, સાઈડમાં જાય નહીં. હા વાયર વચ્ચો વચ રાખવાનું. હા એમ કરો તો ચાલો. તો સીધા અંદર જ આવો. હા ઓવા એટલે ટોમેટો નાખો તો પાછા જબ્બર આવે. આ મીટર તો કોને ખોલ નાખ્યું. આ પડી ઉપર આ પેલું રહ્યું પ્લાસ્ટિકનું કોકને મેલેલું.
ઉગવાઈ હા રોય બલ્લભી જો હાલ લોહી લાગજે તો વાલી વાલું તો ગાઈસ આપણે તો છીએ ને લોહી ભરવા જઈએ છીએ નળ અમારો નળ છે ને એ પાણી કાયમી આવે તે નળમાં ભરેલું હોય એટલે અમે ડબલુમાં ગાલી નળમાં પછી ભરીએ જો તમને બતાવીએ લોહી મૂકી આ છે ડબલું તો જો આવી જો પાણી ગાઈસ દેખાતું હોય તો તમને જો આ ડબલું કાઢ્યું તો ગાઈસ ફાઇનલી ડોઈ ભરાઈ જવા આવી જઈશું 12-13 ડબલો ભરીએ એટલે ડોઈ ભરાઈ જાય વાહન ગવા બેઠી છે બાબા એ પાણી ભરીને લઈ ગઈ એટલે વાહન કહો જે તો ચાર લેવા જવું છે ખેતરમાં માં ભાઈ તો પેલા રહ્યા રોડ ઉપર શું કરે લે રાતે આવી જતી આ રીતું નતું એ તો કાકોર વગરનું દાંતેડું એક આ પડ્યું હાજી હા તો તું આય હું વાટું સારું તો ગાઈસ બન્યા રહેજો વ્લોગ્સની અંદર આપણે એથી વાટીએ ગાઈસ જુઓ એટલો ચારો વાઢ્યો તાણો 3 કલાક થયા છે અને આપણે તો છીએ ને તાપ થઈ ગયા છીએ મારા બાસા એ પેનના વાટે છે જો હવે નાખી દઈએ 4 બેસન તો ગાઈસ ફાઇનલી બેસન 4 નાખી છે જુઓ 2 બેસન 4 નાખી છે અને પાડીએ નાખવાનું બાકી છે મારા બાએ જેટલી 4 લીધી એ લઈને પછી પાડીએ નાખીએ પછી જઈએ ઘેર જો માગી રહી પાડીએ 4 છે ને માગે છે 4 તીજરા 3 કલાક કરે અરે વાજી તને લેવું તું નાખી દઉં હવ સારું તો ગાઈસ આપણે તો પાછા જઈએ છીએ દાદીઓને ઘેર જોઈએ રોધ્યું કે નહીં રોધ્યું ભૂખ લાગી છે 12 વાગવા થયા છે અને મારા ભાઈ છે ને એ મોચો ભરે છે કાલનો મોચો અધૂરો હતો 2 મોચાનો ઓર્ડર આવ્યો છે મારા ભાઈને ભરવાનો મોચાનો ઓનને બધું આવી ગયું છે તે કાલનું ભરવાનું ચાલુ કર્યું છે અડધો ભર્યો મોચો જુઓ તમને બતાવું યાર શું કરી ભાઈ રોધ્યું કે નહીં શાનું બનાવું શાક ટોમેટો બધું શું લેવું અરે કઈ પલ્લે વહેલા આપવા કહેતો હતો કે આવીને કારખાને જવું હતું એમ કહેતો કેટલો ભર્યો હું કોઈ ચમ
નહીં રણું જ જોઈએ તો પણ માઉન્ટ આબુ જવાનું કહેતો હતો. માઉન્ટ આબુ મેળવા જવાનું હતું, કોકને મેળની પાછું આવવાનું હતું એમ કહેતો હતો. હા ના ના માઉન્ટ આબુ જવાનું કહેતો હતો. તો ગાઈસ ફાઇનલી જમવાનું થઈ ગયું છે ને હવે આપણે જમવા બેસીએ છીએ. હા ભાઈ તો બેસી ગયા છે. આજે કાઢજે સાહેબ. રોટલા તો મસ્ત થોડી ધોળા ધાપ લે સાબરી મેં લે ચા મસ્ત રોટલા થોય પણ અસલ તો પાડી દીધા મો હારા રોટલા થઈ બળવા કે લાગી છે નથી લાગે ના ખાવા નહીં ના નહીં લાગતા.